આદરણીય સંતો અને વહાલા સત્સંગી બંધુઓ, બહુ નાની ઉંમર મારી હતી. પહેલી વાર જ્યારે કચ્છમાં આવ્યો ત્યારે સંતોએ મને પૂછ્યું કે નાળિયેરનું પાણી ખપે? એટલે આપણને ખ્યાલ ના ખપે એટલે શું. પછી બીજા આજુબાજુને પૂછ્યું ખપે એટલે શું, કે જોઈએ એમ કે છે. લાવ લાવ લાવ, એક ખપ શબ્દ ત્યારથી અંતરમાં ઉતરી ગયો છે. તમારો ખપ છે એટલે અમે ત્યાંથી કે અમદાવાદથી આવે છે અહીંયા. તમને અમારો ખપ છે એટલે તમે દેશ વિદેશથી પૈસા ખર્ચીને આવો છો અહીંયા. અને આપણને બધા એને નરનારાયણ દેવનો ખપ છે એટલે આપણે જોડાયેલા છીએ. આપણે ભલે એકબીજાના નામ પણ જાણતા ન હોઈએ, ઓળખતા ના હોઈએ, છતાં જે ખપ એવી વસ્તુ છે ને એકબીજાને જોડી રાખે છે. દ્રષ્ટાંત આપું તમને. જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવ હતો ત્યારે અમે ગામે ગામ ગુજરાતમાં ફંડ કરવા માટે ફરતા હતા. સવારે નીકળી રાત્રે મોડા આવીએ. પણ અમુક વિસ્તાર, એક ગામ એવું હતું કે જ્યાં વૃષ્ટિ ઓછી થયેલી, વરસાદ ઓછો થયેલો, દુષ્કાળની પરિસ્થિતિ હતી. એટલે અમે નક્કી કર્યું સંતોને અમે કે એ ગામમાં આપણે ફંડ કરવા જવું નથી. હવે રાત્રે 10-11 વાગે ત્યાંથી પસાર થયા અને રસ્તામાં હાઈવે ઉપર અંધારામાં 10-15 માણસોનું ટોળું ઊભેલું. અમને રોક્યા અમારી ગાડી. એમની હાથમાં જોળી હતી. અમે કહ્યું શું કામ અમને રોક્યા? તેમણે પ્રત્યુત્તર આપ્યો કે અમને ખબર છે કે તમે અમારા ગામ કેમ ના આવ્યા, પણ અમારી શક્તિ પ્રમાણે આ અમારે દ્વિશતાબ્દી મહોત્સવમાં ફંડ કરવો હતો એ કરીને અમે લઈને 2-3 કલાકથી ઊભા છીએ અહીંયા તમને આપવા માટે. ત્યારે મને હર્ષના આંસુ આવી ગયા. મને એમ થયું કે આપણો ઉત્સવ હવે સાંગોપાંગ પૂરો થયો, આ ફંડથી પૂરો થશે. એટલે આપણે એકબીજાના ખપથી જોડાયેલા છીએ. એવું દ્રષ્ટાંત જ્યારે કચ્છમાં ભૂકંપ થયો ને ત્યારે અમે આવતા હતા, રસ્તામાં એક ગામમાં, નામ તો મને યાદ નથી, પસાર થયા તો ખેતરમાં એક બેન મોટો કોથળો લઈને ઊભા હતા. અમને રાહ જોઈ, ગાડી રોકી. હરિભક્તે પૂછ્યું શું છે? તો કે મારા ખેતરમાં ચણ્યા પાક્યા છે ને એ મારે આપવા છે, એટલે સવારની રાહ જોઉં છું અહીંયા. મને ખબર હતી કે અહીંથી પસાર થવાના છે. બહુ વિચાર કરો, જે વખતે ધરતીકંપ થયો, લોકોને કેટલી બધી મુશ્કેલીઓ હતી, રહેવાની, ખાવાની, બધી રીતે. પણ એ બેનની ભાવના કેટલી હતી કે સવારથી અમારી રાહ જોતા હતા. અમે કહ્યું કે ના તમે રાખો, તમારે જરૂર છે અત્યારે. તો કે ના, આટલો સ્વીકારવું જ પડશે. આ છે ખપની મૂર્તિમાન મૂર્તિ. અને આપણે એ ખપથી જોડાયેલા છીએ. આપણે સૌ સાચા સત્સંગીઓ છીએ. એક દ્રષ્ટાંત છે. એક શાક વેચનાર હતો. એને ત્યાં કોઈ શાક લેવા ગયું અને એની પાસે ખોટો રૂપિયો હતો. ખોટો રૂપિયો આપ્યો અને શાક ખરીદ્યું. પેલા વેચનારે જોયું કે આ રૂપિયો ખોટો છે. મનમાં તો ખબર પડી ગઈ અને ખોટો છે, પણ સ્વીકારી લીધો. હવે એને ખોટો રૂપિયો સ્વીકાર્યો હોય એટલે ગામમાં વાત ધીરે ધીરે પ્રસરવા માંડી કે પેલા શાક વેચનારને રૂપિયાની ખબર પડતી નથી, એટલે તમારા ખોટા રૂપિયા કાઢી નાખજો અને આપી દેજો. વેચીને બધા ખોટા રૂપિયા લઈને એની પાસે શાક લેવા જાય ને એ સ્વીકારી લે, જાણી જોઈને સ્વીકારે. પછી જ્યારે એ શાક વેચનારનો અંતકાળ આવ્યો ત્યારે એને મહારાજને બહુ સરસ પ્રાર્થના કરી. જો મહારાજ, મેં આખી જિંદગી
ખોટા રૂપિયા સ્વીકાર્યા છે. હવે આ તમારો ખોટો રૂપિયો તમારી પાસે આવી રહ્યો છે અને સ્વીકારી લેજો તમે. અને મારે સ્વીકાર્યો. બહુ દયાળુ છે મહારાજ. પેલી વાણીની વાત જાણીતી છે ને કે ખોટું નાળિયેર મહારાજને આપીને મહારાજને કહ્યું, મહારાજે ખકડાયું કાં તો ખોટું નાળિયેર છે કે મહારાજ હું ખોટો, નાળિયેર ખોટું, આ જગત ખોટું, પણ તમે તો સાચા છો ને, સ્વીકારી લો અમને. એવા ઈષ્ટદેવ આપણને મળ્યા છે. અને એવા ઈષ્ટદેવનો આપણે દ્રઢ આશરો છે. આપણે એકબીજા સાથે પ્રેમથી જોડાયેલા છીએ. અને કચ્છનો સત્સંગ તો એની તો વાત જ જુદી છે. આ સંતોનો, હરિભક્તોનો પ્રેમ. જોકે મારે હવે સ્પીચ આપવાનું, ભાષા આપવાનું મને ભૂલી ગયો છું લગભગ બધું, અને થોડુંક વિચાર્યું હતું, પણ પહેરામણી એટલી ચાલી ભૂલી ગયો શું બહાર કહેવું હતું. એ પણ એક ભાગ છે ઉત્સવનો, એટલે એ તો જરૂરી હોય છે. હમણાં એક બાબુભાઈ આવ્યા હતા ચીકાવાળા, મને કહ્યું કેટલી વાર આવી ગયો અહીંયા કે થાકી ગયો, મને કે હું થાકી ગયો છું. પણ આ જરૂરી છે, ઉત્સવનો એક ભાગ છે. અને આપ સૌ જે ઉત્સાહથી, ઉમંગથી આ ઉત્સવ પોતાનો માનીને સેલિબ્રેટ કરી ઉત્સવ ઉજવ્યો તે બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ધર્મકિશોર સ્વામીની તો વાત અનોખી હતી. ઘણા બધા પ્રસંગો છે એમની મારી સાથેના, હંમેશા એમને યાદ રાખું છું. તો એવા સંતના તમે પડખા સિવાય છે, એક બહુ મહત્ભાગ્યની વાત છે. આપણી નરનારી પ્રત્યેની નિષ્ઠા હંમેશા દ્રઢ થતી રહે એટલું કહીને વિરમું છું.